પતંજલિ જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। પતંજલિએ 67 ન્યૂઝપેપરમાં જાહેરાતો કરીને માફી માંગી। કોર્ટે પૂછ્યું, આ જાહેરાતની સાઇઝ કેટલી હતી? આજે સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી સુનાવણી થશે। પતંજલિ આયુર્વેદે સોમવારે કેટલાક અખબારોમાં માફી પત્ર જાહેર કર્યો હતો। તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદ સુપ્રીમ કોર્ટનું સંપૂર્ણ સન્માન કરે છે। અમારા વકીલોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। ત્યારબાદ અમે જાહેરાત આપી અને પ્રેસ કોન્ફરન્સ કરી છે। અમે અમારા માટે માફી માંગીએ છીએ। અમે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ અને 16 એપ્રિલે બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચ સમક્ષ હાજર થયા હતા। બાબા રામદેવ વતી તેમના વકીલ મુકુલ રોહતગીએ ત્રીજી વખત કોર્ટમાં માફી માંગી હતી। રામદેવે કહ્યું કે અમારો કોઈને ખોટું કહેવાનો ઈરાદો નહોતો। પતંજલિએ સંશોધન આધારિત પુરાવા માટે આયુર્વેદને તથ્યો સુધી લાવવાના પ્રયાસો કર્યો છે। હું હવેથી આ વિશે જાગૃત રહીશ। કામના ઉત્સાહમાં આ ફરી નહીં થાય। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।